સાબર ડેરીના ભાવ ફેરને લઈને હજુ વિરોધનો ઉભરો યથાવત, દૂધના કેન ઊંધા વાળ્યા. સાબર ડેરીના ભાવ ફેરને લઈને હજુ વિરોધનો ઉભરો યથાવત છે. સાબરકાંઠા અરવલ્લીમાં ભાવફેર આંદોલન યથાવત છે. ડેરીની ભાવફેરની ચૂકવણીની જાહેરાત છતાં સતત ત્રીજા દિવસે પશુપાલકો પોતાની માંગને લઈને અડગ છે. આંદોલન વધુ ઘેરું બન્યું છે. દૂધ મંડળીઓમાં તાળાબંધી સાથે વિરોધ યથાવત છે. જ્યાં સુધી 25% ભાવફેર નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ ધરપકડ કરાયેલાઓની મુક્તિની પશુપાલકોની માંગ છે. જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી દૂધ નહીં ભરે તેવી ચીમકી આપી છે. સતત બીજા દિવસે મોટાભાગની દૂધ મંડળીઓ બંધ છે. 900 દૂધ મંડળીઓનું 20 લાખ લીટર દૂધ આવ્યું નથી. બીજી તરફ હિંમતનગર તાલુકાના ઝોન 60 મંડળીના ચેરમેન, સેક્રેટરી અને પશુપાલકોની એક બેઠક હિંમતનગરની સહકારી જીન ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં હિંમતનગર ઝોનના ડિરેક્ટર વિપુલ પટેલ હાજર રહ્યા હતા. ડિરેક્ટર દ્વારા પશુપાલકોને આંદોલન પૂર્ણ કરવા સમજાવવામાં આવ્યા હતા. આ સાથે જ 60 મંડળીઓ દ્વારા ઈડર તાલુકાના ચિંજવા ગામના યુવક અશોકભાઈના પરિવારને 5,000 રૂપિયા આર્થિક મદદ કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે. તો પશુપાલકોના વિરોધમાં ખેડબ્રહ્મા એમએલએ તુષાર ચૌધરીની આગેવાનીમાં બેઠક મળી હતી. આંદોલનને લઈને આગામી રણનીતિ ઘડાશે. ભાવફેરને લઈને પશુપાલકોનો સતત ત્રીજા દિવસે ઉગ્ર વિરોધ. અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળ્યો. મેઘરજમાં પશુપાલકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો. મેઘરજ માલપુર ચોકડી ખાતે રસ્તા પર દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કર્યું. પશુપાલકોએ દૂધ ભરેલા કેન રોડ પર ઢોળી નાખ્યા. રસ્તા પર દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. યોગ્ય ભાવફેર આપવા પશુપાલકોએ માંગ કરી. પશુપાલકોના સમર્થનમાં આવ્યું ભારતીય કિસાન સંઘ. અરવલ્લીમાં ભારતીય કિસાન સંઘે કલેક્ટરને કરી રજૂઆત. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. સાબર ડેરી દ્વારા સત્વરે પશુપાલકોને પૂરતો ભાવ વધારો ચૂકવવા માંગ કરાઈ છે. ધરપકડ કરાયેલા પશુપાલકોને છૂટા કરવા માંગ. મૃત્યુ પામેલ પશુપાલકોના પરિવારને વળતર આપવા માંગ. કેન્દ્ર સરકારે કરોડો ખેડૂતોને આપી મોટી ભેટ. ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે કરોડો ખેડૂતોને મોટી ભેટ આપી. કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના 2025-26થી શરૂ થશે અને આગામી 6 વર્ષ સુધી ચાલશે. આ અંતર્ગત દેશના 100 ઓછા કૃષિ ઉત્પાદન જિલ્લાઓના ખેડૂતોને ખાસ સુવિધાઓ આપવામાં આવશે. આ માટે દર વર્ષે 24,000 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આમાં 1.7 કરોડ ખેડૂતોને લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ ઉત્પાદન વધારવા, પાકની વિવિધતા, ટકાઉ ખેતી, આધુનિક સંગ્રહ અને આ જિલ્લાઓમાં દરેક ખેડૂતને સસ્તી લોન પૂરી પાડવાનો છે. ખેડૂતોને હવે ઘઉં અને ડાંગરને બદલે અન્ય પાક અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજકોટમાં આરએમસી કોન્ટ્રાક્ટરના